નમસ્કાર મિત્રો, સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચાર હોદાની રૂએ ગોવિંદ ગણઝારિયા આપ સૌનું સ્વાગત કરે છે. ન ધર્મ, ન નાતી, ન જાતિ, સૌનું સ્વાગત છે. હિન્દુ, મુસ્લિમ, નાતી, જાતિ, સ્ત્રી, પુરુષ સૌનું સ્વાગત છે. દીકરી, દીકરા સૌનું સ્વાગત છે. મિત્રો, આપના બાળકોને, આપણા બાળકોને મતલબ તમારા બાળકોને 1 થી 12 ધોરણ ભણે, ઓછામાં ઓછું 1 થી 12 ધોરણ સ્કૂલ સરકારી હોવી જરૂરી છે. એમાં રાબેતા મુજબની શિક્ષકોની ભરતી હોવી જોઈએ. રાબેતા મુજબ એટલે નિયમ મુજબ આપણે તમામ વાત ભારતીય સંવિધાન યાની કે ડૉક્ટર ભીમરાવ આંબેડકર દ્વારા જે સંવિધાન નિર્માણ કરવામાં આવેલ હોય એ નિર્માણના આધારે આપણે બધી વાત રાખવી જોઈએ. ધ્યાને ન હિન્દુ, ન મુસલમાન, ન સત્વારા અથવા ABCDEFG, દાખલા તરીકે આયર દરબાર, મુસલમાન આયર દરબાર, ગમે XYZ થી ગમે નાતી, બરાબર, કોઈ પણ નાતી, એ નામના બંધારણ નહીં, ધર્મના નામે કે નાતીના નામના બંધારણ નહીં, પણ ભારતીય સંવિધાનના નીતિ નિયમ મુજબ અમને હક અધિકાર જોઈ છે, જેમાં બેન દીકરીનું અસ્તિત્વ કાયમ છે. હવે તમે કહેશો કે ગોવિંદભાઈ આ કઈ રીતે? હે દેશના નાગરિકો, આપ એટલા ના સમજ ના બનો કે આપને કોઈ મનુષ્ય કહેતાય શરમાય. હવે તમે એમ કહેશો કે આ મનુષ્ય એટલે વળી શું? મનુષ્ય એટલે માણસ યાની કે એક માણસ બીજા માણસને કતલ કરી નાખે, ખૂન કરી નાખે, મર્ડર કરે, એને માણસ ના કહેવાય. આવા માણસોને જાહેરમાં પોલીસવાળા લમધારે એટલે મેથી પાક આપે ને ત્યારે લોકોની ખોટી માણસાઈ જાગી જાય. આવા લોકોની માણસાઈ જાગે છે, પણ પોલીસ ઉપર જ્યારે જુલ્મ થાય છે ને ત્યારે કોઈ આવા છે જાગે છે? કોઈ નથી જાગતું. એ મિત્રો, એ દોસ્તો, આ IAS, GS ને IPS એમને એમ નથી બનાતું હો. એના થિયોરિકલના વાંચજો પુસ્તકો. એ જે પુસ્તકો વાંચીને આવ્યા છે ને એ અનપઢ ગવાર નથી. આ દેશના અસ્તિત્વનું મેન રીડ કહેવાય. હે IAS સર, હે GS સર, હે IPS સર, તેમજ હે IAS સાહેબા, હે GS સાહેબા, હે IPS સાહેબા, હું કહું છું દીકરીઓને ભણાવજો, દીકરીઓને ખાસ ભણાવજો. ઘણા એમ કહેતા હોય દીકરીઓનું ઘર નથી હોતું, દીકરીઓનું બિઝનેસ યાની કે દીકરીઓ દુકાન નથી હોતી. તો અમારી ઈચ્છા છે કે દીકરીઓની દુકાને હોય અને દીકરીઓનું ઘરે હોય. આ સમાજ છે ને, આ સમાજ અથવા આ દેશ છે ને, દેશ મહિલાઓનું અસ્તિત્વ માટે કોઈ દી મહેનત કરી નથી. ખાલી જગ્યા ધર્મ મહાન, ખાલી જગ્યા નાતી મહાન, એવી વાતો બહુ જ કરી છે. અને આ જે વાતો કરવાવાળા એ આ નાતીવાળા અને આ ધર્મવાળા, એના તમે ઇતિહાસના પન્ના જોશો ને, ઇતિહાસના પન્ના, તો ગુંડાઓ, મવાલીઓ, દારૂ, ગાંજા, ચરસ, જુગાર, વ્યાજ વટાવના ધંધા વગેરે પોલીસની હિસ્ટ્રી યાની કે પોલીસના રેકોર્ડમાં આવા છે. આજના લોકો આપણે જય શ્રી રામ, ભારત માતા કી જય, વંદે માતરમ આવા બધા શબ્દોનું આહ્વાન કરે. ખરેખર આ લોકોના અસ્તિત્વ તમે જાણજો. માઇકમાં હાથ આવી જાય એટલે જે તે આવે એ ભાષણ દેવા માંડે, અને એ ભાષણમાં જોજો, ન તમને શિક્ષણ હશે, આરોગ્ય હશે, ન રોજગાર હશે, ન્યાય કાનૂન વ્યવસ્થા હશે, ન પ્રકૃતિમય વાતાવરણ હશે. હું તો કહું છું તમારા ઘરમાં 5-7 વર્ષની દીકરી હોય ને તો એને કરાટે ખાસ શીખવાડજો. હે દીકરી બેટા,
મારા માટે દીકરો કે દીકરી બે એક સરખા સમાન છે. આ તમારા કાકા અથવા આ તમારા મામા અથવા આ તમારા વડીલ બંધુ જ્યારે મેરેજ કરે ને તો ભગવાનને એમ જ કહું છું કે મારા ઘરે પેલી ઓલા દીકરીનો અવતાર દેજો. મારા માટે દીકરી દીકરો એક સમાન. હે દીકરી બેટા, આ લોકો તમારા અસ્તિત્વને ખતમ ના કરી નાખે એ જરાક જોજો. હે માતા, હે બહેનો, હે મહિલાઓ, હે દાદીમાં, હે માસી, હે કાકી, ભાભીમાં, બરાબર વગેરે, અને તેમજ ફૈબા, માતા યાની કે જન્મ દેનારી માં, પછી બા, માં અને બા બહુ સરસ શબ્દ છે. છતાંય હું કહું છું કે આ દુનિયામાં સ્ત્રીનું અસ્તિત્વ ઊંચું હોવું જોઈએ. વિશ્વના લેવલે મહિલાનું અસ્તિત્વ ઊંચું હોવું જોઈએ, સમાનતાથી હોવું જોઈએ. મતલબ એ નથી કે એ ગુંડી મવાલી, દાખલા તરીકે હમણાં થોડાક સમયની અંદર 1-16 વાર લગ્ન કર્યા એવી મહિલાઓ નહીં. દાખલા તરીકે એમાં માતૃત્વની ભાવના હોય, બેન ભાઈની પ્રેમની ભાવના હોય, કંઈક માનવતાની દ્રષ્ટિ હોય એવી માતાઓ હતી, એવી બહેનો, એવી દીકરીઓ, એવી મહિલાઓ, ફૈબા કે આ તે વગેરે માસી મહિલાઓ, બરાબર, એનું અસ્તિત્વ સમાજમાં માનવતા અને રાષ્ટ્રીયતાની નૈતિકતાના ધોરણે માન સન્માન હોવું જરૂરી છે. બાકી ખર સમાજમાં 4-14 હોય છે. 4-14 મતલબ જેના પોલીસ રેકોર્ડ તેમજ કોર્ટ રેકોર્ડ અતિ ખરાબ હોય છે, જેને તમારું અસ્તિત્વ શૂન્ય કરી નાખ્યું છે. શૂન્ય એટલે તમને એક પુરુષ ધારાસભ્ય હોઈ શકે તો એક સ્ત્રી ધારાસભ્ય કેમ નથી હોઈ શકતી, અને એક સ્ત્રી શાસન સભ્ય હોય તો એક પુરુષ શાસન સભ્ય કેમ નથી હોતી? કેમ 50% બેલેન્સ આપવામાં નથી એવી? હે ડૉક્ટર ભીમરાવ આંબેડકર સાહેબ, આપનું સંવિધાન નિર્માતા, આપ સંવિધાન નિર્માતા છો. આ લોકો અમને હિન્દુ મુસ્લિમ જ્ઞાતિ જાતિમાં બાંટવા માગે છે, અમને અમારો મનુષ્ય હક છીનવવા માગે છે. આપે જે બંધારણમાં ઘડેલા નિયમો છે એ નિયમોની વિરુદ્ધ કામ કરવાવાળા ઈસમો અમારા સમાજ અને દેશના આગેવાન બની ગયા છે. મારે આવા આગેવાનોને પડદાફાશ કરવા છે. શું મને ધર્મના આગેવાનો, જ્ઞાતિના આગેવાનો મદદ દેશે, સાથ સથવારો દેશે? ને આને કહેવાય છે કદાવર અથવા 4-14. હવે વાંચો આ आईपीएस पति की ट्रैक्टर से कुचल कर हत्या, 12 दिन बाद बनी मां. पढ़े दिल्ली सीएम की सचिव आईएएस मधु रानी की दास्तान. डॉक्टर मधु रानी तेवतिया 2008 बैच की मध्य प्रदेश कैडर की आईएएस अधिकारी है. हजी बात लो छू. आईएएस अधिकारी है और उनके पति शहीद नरेंद्र कुमार सिंह मध्य प्रदेश कैडर के आईपीएस अधिकारी थे. 2012 में आईपीएस अधिकारी नरेंद्र कुमार की पोस्टिंग मुरैना जिले में थी और मधु रानी की तैनाती ग्वालियर में थी. मित्र, अपना देश में महिलाओं शिक्षण वधारे जरूर है. અને માતા બહેનો દીકરીઓને મારે એક કહેવું છે, તમે કોઈ ધર્મ કે જ્ઞાતિના અસ્તિત્વમાં નહીં, તમે તમારું અસ્તિત્વ કાયમ રહે, યાની કે એક સ્ત્રીનું અસ્તિત્વ જાળવે અને એક પુરુષનું. નકર આ પુરુષ સમાજ છે ને, પુરુષ સમાજ તમારું અસ્તિત્વ કોઈ દી લેવલ લઈ આવશે નહીં. પણ ઉન પુરુષો મેં છે મેં, યાની કે હું નથી, હું એવો પુરુષ બનવા નથી માગતો. હું તમને જોવા માગું છું તમામ કચેરીની અંદર. માની લ્યો પોલીસ સ્ટેશનમાં જાઉં તો એમાંય રાબેતા મુજબ, યાની કે 50% મહિલા 50% પુરુષ. પછી દવાખાનામાં જાઉં તો 50% મહિલા 50% પુરુષ. એવી રીતે 1થી 100 કચેરીઓ હોય, એ 100 કચેરીની અંદર આપનું 50% અસ્તિત્વ કાયમ રહેવું જોઈએ. અને ગામમાં કે શહેરમાં
એક દુકાન મહિલાની તો એક દુકાન પુરુષની હોવી જોઈએ. પોતપોતાનું અસ્તિત્વ બેલેન્સ ખાલી નામ રાખવાથી નહીં. એવી રીતે માની લ્યો સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છે તો 2 વિભાગમાં પ્રમુખને ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા અને સદસ્ય બનાવવામાં આવ્યા. અમારો મિનિંગ કામ કરી શકે એવા અને પોતાનું અસ્તિત્વ જાળવી શકે એવા લોકો જોઈને છે. અને અમારી સંસ્થામાં આજીવન જ રહેશે. અને અમારા નિમણૂક કરેલા ઓલી અમારા ખંભાળિયાની 414 જેવા આગેવાનો નહીં હો, જે હર્ષદપુરમાં રહેતા હોય, રામનગરમાં રહેતા હોય, ધરમપુરમાં રહેતા હોય અને નવાપરામાંય રહેતા હોય. અને બરાબર હજી એકવાર કહી દઉં, ધરમપુર, રામનગર, હર્ષદપુર અને સિરુવાડી, બરાબર આ 4, શક્તિનગર, સિરુવાડી, આ 4 વિસ્તારમાં એવી 414 બધી ભેગી જ હોય છે. જે દીકરીઓ તમારું અસ્તિત્વ 50% રાખવા નથી માગતા. હે દીકરીઓ, હે માતાઓ, હે બહેનો, હે મહિલાઓ, તમે આ મારી વાત ધ્યાનથી સાંભળજો. આ ટ્રસ્ટ કોઈ ધર્મ, નાતી, જાતિ માટે નથી બન્યું. અને જેને ધર્મના બીંગા ફૂંકવા હોય ને એ ભલે ફૂંકે, અને નાતીના બીંગા ફૂંકવા હોય ને ભલે ફૂંકે. મારે એના રે કાંઈ નિસ્બત નથી. અને હું આશા રાખું છું કે તમે આ સંસ્થાના સદસ્ય બન્યા છો. હે બેન, હે દીકરી, હે માતા, હે માસી, ફૈબા, સિસ્ટર વગેરે મહિલાઓ, તમારું અસ્તિત્વ કાયમ રહે આ ટ્રસ્ટમાં. હું અથવા કોઈ નહીં, કોઈ પણ કાઢી નહીં શકે. અને બીજું, વર્ષો પહેલાંની એક વાત છે મારે આજે તમને કહેવું છે. મેં જ્યારે આ સંસ્થામાં બેનને જોડ્યા ને ત્યારે મારા ખંભાળિયાની 414 એમ કહેતા હતા કે મહિલાઓની શું જરૂર ટ્રસ્ટની અંદર. મહિલાઓ તો ઘરની અંદર રોટલી રસોઈ કરે અને ઘર સાચવે. મેં કીધું બરાબર, તમે બનાવ્યું ને એમાં એમ રાખજો, અમે બનાવ્યું ને એમાં તમે દખલ અંદાજ ના કરતા. બીજું મારે એમ કહેવું છે કે દીકરીએ આઈએસ બને, દીકરીએ જીએસ બને, દીકરીએ આઈપીએસ ઓફિસર બને. અને મારા આ સંસ્થામાં યાની કે સત્વરા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સત્ય સેના સમાચાર, બરાબર, મારા સમાજના લોકોએ, ઘણા બધા લોકોએ સાથ દીધો છે. સ્થાનિકના 414 સિવાય બાકી ઘણા સમાજના લોકોએ મને સાથ દીધો છે. હું એનો જાહેર આભાર માનું છું. આવનાર દિવસોમાં સન્માનપત્ર આપવામાં આવશે. જે સન્માનને પાત્ર છે એને, જેને તેને નહીં હો 2, 5, 25 રૂપિયા લઈને સન્માનપત્ર આપવું એવો નીચ નથી. અને હે દીકરી, તારું અસ્તિત્વ કાયમ રહે. અને બીજું, મને એમ કહેતા હતા ગોવિંદભાઈ, મારા ચરિત્રને હનન થશે તો. હે બેન, એમ તમે કહેતા હતા ને, તો મારે કહેવું છે કે તમારું તો મારું થાય તો. બેન, આ ચરિત્ર શું છે એને કહેજો. એ નીચ, નાલાયક, કપટી, તું અમારા ચરિત્ર સાથે ખેલનારો કોઈ પણ સ્ત્રી કે કોઈ પણ બેન કે કોઈ પણ દીકરી કે કોઈ પણ માતા વગેરે મહિલાઓનું ચરિત્ર એમને એકલું હનન નથી થતું. એને હનન કરવાવાળો એક પુરુષ હોય છે, અથવા એક દીકરી અથવા એક દીકરો. દીકરીનું ચરિત્ર હનન થયું હોય તો વાહે કોઈક દીકરો હોય છે. એકલી સ્ત્રીનું ચરિત્ર હનન નથી થતું. દરિયો હોય ને, દરિયો બેન એમને મેલો નથી થતો. એને ડૂચો નાખવાવાળો છે ને એ ગુનેગાર છે. આપણે એને સજા દઈશું, તમને નહીં હો. અને બીજું બેન, તમે આ સંસ્થાના આજીવન રહેશો. હું તો ઠીક, કોઈના બાપે હટાડી નહીં શકે એવા હું કાગળિયા ચિતરીશ. મારે તમને કાંઈ કહેવું નથી. હું સાચું કહું બેન, આ ટ્રસ્ટની અંદર મહિલાઓના જોડાત ને તો આ તમારો ભાઈ છે ને અહીંયા સુધી પહોંચો જ નહીં. હું જાહેર આભાર માનું છું બેન, દીકરીઓ, માતાઓ, મહિલાઓ. તમારો ખૂબ ખૂબ આભાર. આ સંસ્થામાં તમારું અસ્તિત્વ કાયમ રહેશે. અને હું જે બોલ્યો છું ને, મારી દિશા એ બાજુ છે. હું કોઈ હિન્દુ મુસ્લિમ કરવા નથી આવ્યો. હું કોઈ નાતી ધર્મના બીંગા ફૂંકવાય નથી આવ્યો. બરાબર,
તમને જે શિક્ષા અથવા તમને જે યોગ્ય દિશા આપવાની છે ને એ દિશા માટે જ હું હયાત છું આપણી. બરાબર, મારે બીજું કંઈ નથી કહેવું તમને. અને મારે આ પુરુષ જાત ઉપર હું ઓળખું છું. અમુક પુરુષ છે ને એક નંબરના હલકીના હલકટ હોય છે. અને બેન, મારે તમને એક વાત બીજી કરવી છે. તમારામાં કુદરતે એવી એક શક્તિ આપી છે કે પુરુષની ખાલી નજર જોઈ લ્યો ને તો એ તમને ખબર પડી જાય કે એ તમને કઈ દ્રષ્ટિથી જોઈ છે. એ દ્રષ્ટિ તમને કુદરતે આપેલી છે. તો એ જે દ્રષ્ટિ તમારા ઉપર નાખે છે ને એ દ્રષ્ટિ જોવાની રીત તમે એને ઓળખો. એવું કેમ ના બની શકે? હે બેન? જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન, જય તર્કશીલ માનવ. હે બેન, તમે તો શિક્ષિત છો પાછા. હે? અને હવે પહેલાં તમે ભણતા હતા ત્યારે લગભગ મારા ખ્યાલ મુજબ 12મું ધોરણ કા કોલેજ કંઈક કરતા હશતા. 12મું ધોરણ લગભગ ભણતા હતા, બરાબર? તો અત્યારે તમે કોલેજ કરી લીધું, બધું કરી લીધું. હવે તમે, અને બીજું તમારી એક ઈચ્છા હતી પોલીસ ઓફિસર બનવાની. તો હું તમને એ દિશામાં ક્યાંય પણ મદદરૂપ કરી શકું. અને મારા ધ્યાનમાં એવા ઘણા બધા પોલીસ ઓફિસરો છે. મને યાની કે આપણી આ સંસ્થાને કોઈ પણ નાત જાતના ભેદભાવ વગર મદદ કરી છે. એવા પોલીસ ઓફિસર માટે મારે દિલથી ધન્યવાદ આપું છું. હે સર, હે સાહેબ, આ સંસ્થા છે ને, આ સંસ્થા કોઈ પોલીસ માટે વિરોધ માટે કોઈ કામ નહીં કરે, સમર્થનમાં કરે. ગલત પોલીસ હશે તો આપણે પત્ર લખશે. બાકી અમારું અસ્તિત્વ પોલીસ ઓફિસર સાહેબ આપણા વગર શૂન્ય છે. મારા સમાજ, મારા સમાજ, મારા ધર્મ, મારા ધર્મ, મારા નાતી એમ કરીને મારા સમાજને કે દેશને બરબાદ નથી કરવું મારે. અને મેં કોઈ દી ઈચ્છું નથી કે મારા સમાજનો પ્રમુખ ધારાસભ્ય બને, શાસન સભ્ય બને. પણ યોગ્ય માણસ ધારાસભ્ય બને, યોગ્ય માણસ શાસન બને. અત્યારે લગભગ 15 કન્ડિશનથી 15 વર્ષ એ અને બીજા 10 વર્ષ એ ખાલી સામાન્ય દવાખાનામાં ડૉક્ટરોની નિમણૂક કરી નથી શકતા. અને બીજી કચેરીઓમાં રાબેતા મુજબ, નિયમ મુજબ નોકરીની ભરતી નથી કરી શકતા. મારી નાતી, મારો ધર્મ કે મારી જાતિ એમ કરી દેશને બરબાદ કર્યા છે આ લોકોએ. મારે બહુ જાજુ નથી કહેવું, હવે બસ છે. જય હિન્દ, જય ભારતીય સંવિધાન, જય જ્ઞાન વિજ્ઞાન. આપનો હિતે છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત, જય તર્કશીલ માનવ.